ભાઈ ઘણા લોકો એવું કહેતા કે ચૈતરભાઈ વસાવાને તો જેલમાં સારું સારું મળે છે અને ખુદ તેમની પત્નીઓ ચૈતરભાઈ વસાવાની બંને પત્નીઓ જે ટિફિન દેવા જાય છે જેલમાં. જે આ મિત્રો ઘણા લોકો એવું કહેતા, ઘણા લોકો કમેન્ટો એવું કહેતા હતા, જે મિત્રો ઘણા સમાચાર પણ એવા આવતા હતા જે મિત્રો કે એવું કહેતા હતા કે ચૈતરભાઈ વસાવાને તો જેલમાં સારું સારું છપ્પન ભોગનું સ્થાન મળતું હશે અને ખુદ ચૈતરભાઈ વસાવાની બંને પત્ની ચૈતરભાઈ વસાવાને ટિફિન લઈને જેલમાં ખવડાવવા જતી છે. જે આ મિત્રો ઘણા લોકો એવું કહેતા હતા. હાલ સોશિયલ મીડિયાની અંદર એવા અફવા પણ બહુ જોઈ એવા અફવા પણ જોઈ કે ચૈતરભાઈ વસાવાને તેમની પત્નીઓ ટિફિન દેવા જઈ રહી છે. જે આ મિત્રો એ બધું ખોટું છે. જે આ મિત્રો એ બધું ખોટું છે. જેવા જેવા જેલના નિયમ હોય છે, જેવા કેદીના નિયમ હોય છે, એવી રીતે ચૈતરભાઈ વસાવા સાથે પણ થાય. જે મિત્રો એવી રીતે બીજા કેદીઓની સાથે જેવી રીતે કરે છે એવો સ્વભાવ ચૈતરભાઈ વસાવા સાથે પણ થાય. જે મિત્રો જેવી રીતે બીજા કેદીઓને ખાવાનું આપે છે, જમવાનું આપે છે, સુવાનું આપે છે, ઓશિકા આપે છે, ગાદલા આપે છે, એવી રીતે ચૈતરભાઈ વસાવાને પણ ખાવાનું આપે છે અને સુવાનું આપે છે અને નીચે ઓશિકા આપે છે અને ગાદલા આપે છે. જે મિત્રો ઘણા લોકો સવાલો પણ કરતા હતા કે ચૈતરભાઈ વસાવા તો ભાઈ આરામથી તમે એ જેલમાં સુતા હશે અને ગાદલા નાખીને ઢોલિયા નાખીને સુતા હોય. એવું ના હોય ભાઈ, એવું તો ના હોય. ચૈતરભાઈ વસાવા જેવી જેલની નિયમ હોય છે, જેવી જેલનો કાયદો હોય છે, એવી રીતે તે કાયદો પાલન કરે છે. જેવી રીતે બીજા કેદીઓ કરે છે, એવી રીતે ચૈતરભાઈ વસાવા પણ પાલન કરે છે. જે મિત્રો ના તો એમને 56 ભોગનું થાળ મળે છે, ના તો સારું ખાવાનું મળે છે, ના ખુદ તેમની પત્નીઓ ટિફિન લઈને આવે છે, ના એમને ઢોલિયો નાખીને ગાદલા ઉપર સુવે છે, ના એવડી સરખી રીતે રહી શકે. કેમ કે એ જેલના કેદી છે, જેલના કેદી ગુણ જ રાખે. જે ના તો આપણે અહીંયા જોઈએ છીએ કે બહાર એ એમએલએ હોય છે અને જેલની અંદર કેદી એટલે કેદી જ હોય છે. ના તો એમએલએ રહે છે, ના મોટા નેતા રહે છે, ના કંઈ પણ રહે છે. કેદી ગુણે કેદી વ્યવહાર કરે છે અને કાયદા પ્રમાણે કાયદો કરે છે. તો આની વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.